જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ. ભૂતકાળમાં હવે ચર્ચા કરી હતી કે આપણા જે મુખ્ય દ્વારનો આપણાથી અનાદર થાય છે એ થકી આપણે જે જીવનમાં સંઘર્ષ અને કષ્ટ ભોગવતા હોય છે એ વિષય પર ખૂબ જ સારી ચર્ચા કરી હતી. અને હું અપેક્ષા રાખું છું કે મારા બતાવેલા કર્મ આપણને ખૂબ જ જીવનમાં લાભદાયક નીવડે અને આપણું જીવન ખૂબ જ સુખ શાંતિથી વ્યતીત થાય અને આપણા જીવનમાં કોઈ જાતનો સંકટ, કષ્ટ અને તકલીફ ના આવે એવી હું માતાજી પાસે અરજી અને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું જે આપણે મકાનોના બાંધકામ કરતા હોય છે, મકાનના જે ભૂમિપૂજન કરતા હોય છે, એ મકાનના ભૂમિપૂજન જે આપણે કરીએ જેને ખાતમુહૂર્ત કહેવાય છે, એ કદાચ જો આપણાથી વિધિ વિધાનસર તો કર્યા હોય પણ અમુક જે નિયમો છે આપણાથી ન જળવાયા હોય તો જીવનમાં આપણને ક્યારેય સંતોષકારક જીવન નીવડે એવો સમય નથી આવતો. કારણ એ છે કે આપણે જે જગ્યા ઉપર, જે ભૂમિ ઉપર એક મકાનનું જે નિર્માણ કર્યું છે એને એવા કોઈ સમયસર આપણે ભૂમિપૂજન કર્યું છે કે જેથી કરીને એ ભૂમિપૂજન નિષ્ક્રિય થયેલું હોય છે અને ભૂમિ ઉપર જે આપણે શસ્ત્રનો જે વાર કરીએ છીએ એનો જે સીધો દોષ આપણા જીવનકાળમાં આવે છે અને આપણા જીવનો જોઈએ તો તહસમસ થઈ જાય છે. મિત્રો, ભૂમિપૂજન એટલે જે જગ્યા ઉપર આપણે મકાનના નિર્માણ કરીએ છીએ એ જગ્યા ઉપર આપણે જે જીવન આપણું વિતાવવાનું છે, આપના આવતા ભવિષ્યનો જે આપણી પેઢીઓ જ્યાં રહેવાની છે એ જ ભૂમિમાં જો આપણે અજાણતા દોષ જાગૃત કરી દઈએ છીએ તો એની આપણને ઘણી જ સંઘર્ષભરી જે કઠિનાઈ છે એ સહન કરવી પડે છે. મિત્રો, એટલે જ હું તમને એક આવતા કોઈ સમયમાં ભૂમિપૂજન ક્યારે અને કઈ દિશામાં કરવાનું એ આપણને સરળતાથી સમજાવીશ. મિત્રો, આપને કદાચ એમ માનતા હોય છે કે ભાઈ પૂર્વ દિશામાં લઈ અને આપણે સૂર્ય ભગવાન બાજુ મુખ રાખી અને પૂજન કરીએ, ભૂમિપૂજન થાય તો એ અતિ ઉત્તમ છે. મિત્રો, એવું નથી હોતું. ભૂમિપૂજન એક એવું કર્મ છે કે જે જીવનમાં સરળતા અને આધીન કરવામાં પણ સહાય થાય છે અને જીવનને કષ્ટ દેવામાં અને જીવનમાં અવરોધો ઊભા કરવામાં પણ ખૂબ જ મહત્ત્વનું કાર્ય એ કરે છે. એટલે જીવનમાં આપણને જ્યારે આપણા કુલદેવીના આશીર્વાદથી વ્યવસ્થા થાય છે અને આપણે મકાનનું બાંધકામ કરીએ છીએ તો ભૂમિપૂજન જ્યારે કરવાનું છે ઉચિત સમય અને ઉચિત ખૂણાએથી શરૂ કરવું જેથી આપનું ભવિષ્ય અને આપણા આવનાર જે પેઢીઓ છે એનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ થાય. એ આપણને હું માર્ગદર્શન દઈશ. ત્યાં સુધી આપની રજા લઉં. જય માતાજી.